હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ક્યાં જવું છે યો? હે યો ક્યાં જવું છે? ગાંધીનગરથી ફરી ગામડે નીકળી ગયા છીએ. હે ક્યાં જવું છે? બાય બાય સોસાયટીને બાય બાય કરીને ગયા. કેટલા વાગ્યા છે? 10:30 વાગ્યા છે. હા, 11:30. બાય 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 ગાંધીનગર. ખાઈએ 1 વાગી ગયો છે અને ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. તડકો બહુ જ અતિશય તડકો છે. થઈ ગયો છે બપોર એટલે અમે આવી ગયા છીએ જમવા. બોલો બેટા, અહીંયા બેસવું છે? ઓકે. બેસી ગયા છે જમવા. તને એટલી જ લાગી? અમને નથી લાગી? અમને લાગી. ભાઈ તમે ઉપર કેમ બેસી ગયા? પગ કેમ લાંબા કરીને બેઠો છો? શું દુખે? મસાલો હાજર ભાઈ. ખાઈને નીકળી ગયા છે. મોઢામાં શું છે? મસાલો મુકવાસ. તડકાને સુકાવામાં આ નહીં સુકાણ, આ મસ્ત છે. મસ્ત હતું જમવાનું. કાંઈ કાઠિયાવાડી પણ મસ્ત ટેસ્ટ હતો. ચોટીલા પહોંચી ગયા છે અને રમેશ ગયા છે નાળિયેર ભાંગા. અમે જો કે નીચે ઉતર્યા હતા પણ અમે પછી દર્શન કરી અને ઉપર ગાડીમાં આવી ગયા. અને ચોટીલા આવ્યા ને ત્યારે કોરોના ખાસ યાદ આવે. ખાલી જોવાનું. ચામુંડામાનું મંદિર છે ચોટીલામાં. હવે તો આપણે ધોલેરા રસ્તે જાય ને એટલે ત્યાં ચોટીલા ન આવે પણ રાજકોટ વાળે રસ્તે આવે હે ને. અને જ્યારે પણ ચોટીલા આવે ને ત્યારે કોરોના યાદ આવે. કોરોનામાં અમે ગાંધીનગરથી રાજકોટ જતા હતા તો અમે ગાંધીનગરથી રાજકોટ સુધીમાં ક્યાંય સ્ટોપ નહોતી કરી. ખાલી એક જ વાર પાણી પીધું હતું આપણે બસ. બાકી હું ને યુગ તો ગાડીમાં બેઠા છેટ રાજકોટ સુધી, કારણ કે કોરોના પોઝિટિવ હતો. અને એ પણ કેવું હતું કે કોરોના કંઈ હતો ને એવું કંઈ હતું નહીં, પણ આ લોકોને ઓફિસમાંથી કીધું હતું કે તમે ચેક કરાવીને આવજો. એટલે સવારે નાસ્તો કરી અને એ ગયા કોરોના ચેકઅપ માટે. અને મન કહેતું ટિફિન બનાવ્યું અને ત્યાં જઈને ચેક કરાવ્યું ને એટલે કોરોના પોઝિટિવ આવ્યો. જોકે મગજમાં એ હતું નહીં કે પોઝિટિવ આવશે એમ. એ તો કે ટિફિન બનાવી આવીને હું ઓફિસ જઈ. અને પછી એણે ત્યાંથી ફોન કર્યો કે મને તો પોઝિટિવ આવ્યો. એટલે પછી એમણે અમારા ઘરે ફોન કર્યો અને મેં કર્યો અમારા ઘરે ફોન. એટલે મારા દિયર રસ્તામાં હતા, એ રાજકોટ આવતા હતા. એટલે કે તો હું આવું તો તમને તેડી જાવ એમ. એટલે વળી થોડીક વાર વિચાર કર્યો કે ભાઈ એકને તો કોરોના આવ્યો પણ બીજા એ ભેગા ગાડીમાં બેસે ને એને કાંઈ થાય તો કોને હોસ્પિટલ લઈ જાય. એટલે વળી એમને ફોન કર્યો કે ભાઈ હવે તમે તો રહેવા દો, અમે જેટલા ભેગા હતા એને જો થવાનું હશે તો થાય ને અમે આવતા રહીએ. જો કે એટલો કોઈ વાંધો હતો નહીં. અને એક રમેશના ફ્રેન્ડ હતા, એમનું નામ છે દિલીપભાઈ બાબરિયા. એણે પણ ત્યારે કીધું હતું અમારે કોરોના પોઝિટિવ હતો તો પણ કે હું આવું ગાડી લઈને અને તમને રાજકોટ મૂકી જાઉં. પણ પછી વિચાર્યું કે એમને 2 નાના બાળકો છે
અને એ ખોટા આપણી પાછળ હેરાન થાય એના કરતાં હવે આપણે આપણી રીતે જ ગાડી લઈને જતા રહીએ. અને ત્યારે અત્યારે તો વાત કરવી સહેલી લાગે, પણ ત્યારે અમે ગાંધીનગરથી રાજકોટ પહોંચ્યા ને, ન બીજી વાર ગાડીમાં ડીઝલ પુરાવ્યું તો બેટા કે ન અમે ક્યાંય સ્ટોપ કરી. એક જ વાર રમેશે અહીંયા ચોટીલા રોકી અને ત્યાં નાળિયેર ભાંગ્યું અને એક ઘૂંટડો પાણી પીધું. બાકી અમે સીધા ગાંધીનગરથી રાજકોટ ભેગા હતા. અને આજે પણ અમે જ્યારે આવીએ ને ત્યારે ચોટીલા પૂકીએ ને એટલે અમને કોરોના યાદ આવે ને આવે જ. કોના ઘરે કોરોનામાં આવું થયું હતું. જોકે કોરોના એટલો બધી કંઈ હતો નહીં, ખાલી ચેકઅપ કરાવવા ગયા હતા અને પોઝિટિવ આવ્યો. છતાં જો અમારા રૂવાડા અત્યારે વાત કરીએ તો ઊભા થઈ જાય તો ત્યારે તો કેવી હાલત હશે. અને કોરોનામાં ઘણા ખરા પરિવાર એવા છે કે જેના ઘરની અંદરથી એક સભ્ય જતા રહ્યા એમ. તો એ લોકોએ તો કેટલું દુઃખ સહન કર્યું છે. અને કોણે અમારા જેવું કોરોનામાં આવું જોયું હોય એ ખાસ કોમેન્ટ કરીને કહેજો. અત્યારે તો જો કે પછી તો એક કોરોના 2-4 દિવસમાં એમને સારું એ થઈ ગયું. અને અમે રાજકોટ જઈને પછી પેલા યુગનું ચેકઅપ કરાવ્યું કે ભાઈ યુગ અમારી જોડે હતો તો એને કશું નથી ને, એટલે અમે ઘરે પણ પછી ગયા પેલા એનું ચેકઅપ કરાવ્યું તો એને કશું ના આવ્યું. મારું તો ચેકઅપ જ નહોતું કરાવ્યું કે હવે જે થવાનું છે એ થશે, પણ એટલું બધું કંઈ હતું નહીં એટલે તરત સારું થઈ ગયું. અને પાછા અમે ગાંધીનગરે આવી ગયા. પણ હજુ જ્યારે આ રસ્તેથી નીકળીએ ત્યારે કોરોના તો યાદ આવે જ. હેલો ગાઈસ, અમે ચોટીલાથી નીકળી ગયા છે. આપણે કયા રસ્તે જઈએ? રાજકોટ જુનાગઢવાળા રસ્તે. અને આપણા ઘરે કંઈક નવું થવા જઈ રહ્યું છે, હે ને? જેની આતુરતાથી રાહ જોવાય છે કે આગળના બ્લોકમાં આવશે, હે ને? The neon signs light up the night. Electric hearts in a city so bright. અમે તો જમી લીધું, પણ ગાડીને જમવાનું બાકી હતું એટલે એણે પણ જમી લીધું છે. અહીંયા પણ એને શાંતિથી ઊભું ન હોય, હે ને?